કેમ સરકાર નોકરી ના આપે? જ્યારે સરકારમાં જગ્યાઓ ખાલી પડી છે, એ ખાલી જગ્યાઓ ભરવા માટે સરકાર જાહેરાતો આપી ફોર્મ્સની ફીઝના બહાને કરોડો રૂપિયા બનાવી લે છે, તો પછી ભરતી કેમ નથી કરતી? અરે તું સરકારી પરીક્ષા પાસ ના કરી શકે એમાં સરકારનું શું? એટલે તારા કહેવાનો મતલબ એમ છે કે મારા જેવા ગુજરાતી યુવાનોમાં દમ નથી સરકારી પરીક્ષા પાસ કરવાનો એમ? ભાજપ ભરતીના પેપરો ફોડે, અમારા જેવા લાયક યુવાનોની જગ્યાએ હંગામી ભરતીના નામે પોતાના સગાવાલાને નોકરી આપી દે, અને વાંક ગુજરાતના યુવાનોનો એમ. અરે સરકાર શું કામ નોકરીઓ આપે? તું કોંગ્રેસની વાતો કર્યા કરે છે. કોંગ્રેસે શું કર્યું હતું નોકરીઓ માટે, યુવાનો માટે અને મધ્યમ વર્ગ માટે? વાતો કરે છે. હવે આ વાત લાંબી ચાલશે ભાઈ. આજે જે દેશમાં મધ્યમ વર્ગ બન્યો છે ને, એ કોંગ્રેસની નીતિઓના કારણે બન્યો છે. તારા ઘરમાં કોઈ વડીલને જઈને પૂછી જોજે કે તારા સગાવાલાઓમાંથી પહેલા કેટલા લોકો સરકારી નોકરી કરતા હતા અને અત્યારે કેટલા લોકો કરે છે. કોંગ્રેસના સમયમાં ઘરે ઘરેથી કોઈને કોઈ સરકારી નોકરી કરતું મળી જતું હતું. શિક્ષણ વિભાગ, સ્વાસ્થ્ય વિભાગ, પીડબ્લ્યુડી, પોલીસ વિભાગ જેવા અઢળક વિભાગોમાં ભરપૂર ગુજરાતીઓ નોકરી કરતા હતા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી, તિજોરી વિભાગ જેવા અનેક સરકારી વિભાગોમાં ગુજરાતીઓ વટથી નોકરી કરતા હતા અને વખતો વખત વધતા ભથ્થા અને પગારનો પણ લાભ લેતા હતા. ધ્રુવીન, તારા દાદા, તારા કાકા, તારા પપ્પા ક્યાં નોકરી કરતા હતા? મારા દાદા જિલ્લા પંચાયતમાં, કાકા LICમાં, પપ્પા હવે બેંકમાંથી રિટાયર્ડ થશે. અને તું શું કરે છે? મોંઘી સ્કૂલમાં ભણ્યો, આટલી મોંઘી કોલેજમાં ગયો અને નોકરીના નામે મીંડું. જોયું? કોંગ્રેસે સરકારી નોકરીઓ ઊભી કરી, ખૂબ જ સમજી વિચારીને આખા ગુજરાતમાં સ્ટ્રેટેજિક રીતે GIDC ઊભી કરી. અને ભાજપે શું કર્યું? બધું વેચી માર્યું. ગુજરાતના વિકાસના દરેક પાના પર કોંગ્રેસનું નામ બોલે છે, કોંગ્રેસનું કામ બોલે છે.